ઓમ ત્રયંબકમ યજામ અહે સુગંધિમ પુષ્ટિમ વર્ધનમ ઉર્વારુ એકમેવ બંધનાન મૃત્યુર મુક્ષી મામ અમૃતા. અદ્ભુત અદ્ભુત. પણ ઘણા લોકો શું કરે, મંડાઈ જાય એટલે ઉચ્ચાર સ્પષ્ટ ન કરે, અને ઉચ્ચાર બગડ્યો એટલે કર્મ બગડ્યું. મંત્રમાં ઉચ્ચાર બગડે એટલે એનું મિનિંગ બદલાઈ જાય, અને મિનિંગ બદલાય એટલે ફળ બદલાય. તો ચાર વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. સ્પષ્ટ ઉચ્ચાર, કોઈ પણ મંત્ર બોલો. શિવ તો શિવ, નમઃ શિવાય, એટલે સ્પષ્ટ ઉચ્ચાર. પછી ભાવ શુદ્ધ. ભાવ ન હોય તો મંત્રની જે મારકતા છે ઘટી જાય. મારક બને ને ઘટી જાય. અહીંયાના ભાવથી જો કરો, હાકલો તો ઢીંગલો ચિત્રા તણો નાચ. પણ ભાવ નીકળી જાય, ઢીંગલો કાંઈ ન કરે. અને ભાવક પ્રિયો માધવ, અત્યારે ભાવ જગત છે. અને સ્વાધ્યાયમાં જે પદ ગાય ને એને ભાવપદ કે. ગોપાલ બાબા, તમારો સ્વાધ્યાયનો વિસ્તાર છે ને કૃષ્ણપુર, એટલે બસ ભાવથી ભાવ, ભાવ ફેરી, ભાવ ગીત, બધું ભાવ. જ્યાં હોય ત્યાં ભાવ. અને અત્યારે ભાવનો જ અભાવ એટલે તકલીફ. બાકી શેર બજાર હેમાં હાલે? ભાવમાં જ ચાલે. જીતી જવાય તો ભાવમાં જીતી જવાય. ભાવની બહુ મજા છે અત્યારે. મીરાને જે શાલિગ્રામમાં ભગવાન દેખાતા ઠાકોરજી, એ ઠાકોરજી અત્યારે મ્યુઝિયમમાં અવેલેબલ છે. એ શાલિગ્રામ, પણ એ શાલિગ્રામને આપણે જોઈએ એટલે આપણને એની અંદર ઠાકોરજી ગિરધર ગોપાલ દેખાતો નથી. કેમ? તો કે મારી તમારી અંદર એ મીરાની દ્રષ્ટિ નથી, મીરાનો ભાવ નથી. અને શ્રેષ્ઠ સ્થાન, સ્થાનનું પણ મંત્ર જાપમાં મહત્વ છે. કઈ જગ્યાએ કરો છો તમે? અને છેલ્લે આવે છે કાળ. કયા સભ્ય તમે ભક્તિ ભજન જપ તપ કરો છો?